તળાજા તાલુકાના પાદરગઢ ગામમાં 2 દિવસ અગાઉ એક યુવાન પર થયેલા જીવલેણ હુમલાના બનાવમાં ડાઠા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીઓને ઝડપી લીધા છે। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓને પાદરગઢ ગામે લાવી બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેને લઈ ગામમાં લોકોના ટોળે એકત્રિત થયા હતા। બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર પાદરગઢ ગામના હરેશભાઈ મનુભાઈ, જેઓ પોતાની વાડીએથી પોતાના ગામ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન ભગુડા અને પાદરી ગામના કેટલાક શખ્સો અપશબ્દો બોલી રહ્યા હતા। હરેશભાઈએ તેમને અપશબ્દો બોલવાની મનાઈ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હથિયાર તેમજ પાઇપ વડે હરેશભાઈ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં હરેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને આશરે 33% આવ્યા હતા। આ મામલે હરેશભાઈ મનુભાઈએ ડાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 4 આરોપીઓને ઝડપ્યા હતા, જેમાં રાજુ ઉર્ફે સલીમ કામળિયા, રઘુભાઈ ગીગાભાઈ ભમ્મર, દાદુભાઈ કાદુભાઈ કામળિયા અને ભીમાભાઈ અમીરભાઈ કામળિયાનો સમાવેશ થાય છે। પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કાફલાએ આરોપીઓને પાદરગઢ ગામે લાવી બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।